example number 5. In the example number 5 given that what value must be assigned to k so that function f of x is continuous at x is equal to 4. તો આપણને ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે ફંક્શન કન્ટિન્યુઅસ છે એવું કહી દીધું છે k ની શું વેલ્યુ આપીએ ફંક્શનને અહીંયા k ની વેલ્યુ શું આપણે પુટ કરીએ કે જેથી ફંક્શન કન્ટિન્યુઅસ બને x બરાબર 4 આગળ તો એનો મતલબ કન્ટિન્યુઅસ આપણે એક્સેપ્ટ કરી લેવાનું છે અને ફાઇન્ડ કરવાનું છે કે k ની કઈ વેલ્યુ હશે કે જેના માટે આ કન્ટિન્યુઅસ બને છે x બરાબર 4 તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને ખબર છે કોઈ પણ ફંક્શન કન્ટિન્યુઅસ હોવા માટેની કન્ડિશન તો કે લિમિટ એ પોઈન્ટ આગળની અને એ પોઈન્ટ આગળની એક્ઝેક્ટ વેલ્યુ બંને કેવી હોવી જોઈએ સર તો લિમિટ પહેલા ગણી લઈએ 4 આગળ લિમિટ x ટેન્ડિંગ ટુ 4 તો લિમિટ x ટેન્ડિંગ ટુ 4 ફંક્શન કેવું આવ્યું છે વન મોર થિંગ ધ્યાન રાખશે x ટેન્ડિંગ ટુ 4 લખું છું તો કોઈ x બરાબર 4 આગળની વેલ્યુ k આપી છે અહીંયા નહીં મૂકે x ટેન્ડિંગ ટુ 4 લખું છું એક્ઝેક્ટ 4 નથી આ 4 થી થોડું નાનું યા 4 થી થોડું મોટું હોઈ શકે છે એટલે આપણે કયા કેસમાં જવું પડે ઉપરના કેસમાં x નોટ ઇક્વલ ટુ 4 માં x ટેન્ડિંગ ટુ 4 લખું છું એક્ઝેક્ટ 4 નથી એટલે ઉપરનું ફંક્શન લખ્યું છે ધ્યાન રાખશે x ટેન્ડિંગ ટુ 4 માં એક્ઝેક્ટ 4 ગણીને k નથી લખી દેવાનું ચલો નાઉ अब ये 4 पुट करो 4 पावर 4 256 था नीचे भी 4 पुट कर सो એટલે 0 થઈ જશે 0/0 ફોર્મ બને मींस वी कैन अप्लाई द l'Hopital रूल सो l'Hopital रूल अगर यूज करिए तो કેટલા થશે ઉપર લિમિટ x ટેન્ડિંગ ટુ 4 4x પાવર 3 0 अपॉन 1 0 ऊपर नीचे डिफरेंशिएशन करे नाउ 4 पुट કરી દેવાના ये કેટલા થઈ જશે 4 into 4 cube 4 into 4 cube मतलब 4 cube 64 into 4 એટલે 256 થઈ જશે ફરીથી આ આપણી લિમિટ મળી લિમિટ કન્ટિન્યુઅસ એટ x = 4 એટલે શું હોવી જોઈએ એક્ઝેક્ટ પોઈન્ટ સાથે સેમ હોવી જોઈએ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ at x is equal to 4 so limit x tending to 4 f of x must be equal to f of 4 શું છે k આની વેલ્યુ શું મળે 4 into 4 cube તો આન્સર થશે k ની વેલ્યુ આ લઈએ તો ફંક્શન કન્ટિન્યુઅસ આવે चलिए नेक्स्ट क्वेश्चन है एग्जांपल नंबर 6 in the example number 6 given that find the value of k if f of x is equal to f of x is continuous at x is equal to 0 सेम टू सेम ऊपर जो क्वेश्चन है कि x बराबर 0 આગળ ફંક્શન કન્ટિન્યુઅસ હોય તો k ની વેલ્યુ ફાઇન્ડ કરો તો હમણાં ઉપરનો કોન્સેપ્ટ લગાવવાનો લિમિટ x ટેન્ડિંગ ટુ 0 f of 0 ને ઇક્વલ હોવી જોઈએ તો આપણે પહેલા લિમિટ x ટેન્ડિંગ ટુ 0 કેલ્ક્યુલેટ કરીએ limit x tending to 0 function 1 minus cos 2x upon 2x square છે now અહીંયાથી આપણને ફોર્મ્યુલા ખબર છે કે લિમિટ x tending to મેં ફોર્મ્યુલા શું લખાવ્યું હતું તમને લિમિટ x tending to 0 1 minus cos x upon x square તો આન્સર કેટલો આવે 1/2 પણ ક્યારે x ની આપેલી લિમિટ x ની જગ્યાએ પુટ કરો જવાબ 0 આવવો જોઈએ અહીંયા x ની જગ્યાએ 2x આપ્યું છે પુટ કરો લિમિટ જવાબ 0 આવે છે તો કે હા પણ એ બી કન્ડિશન છે અહીંયા જે x હોય નીચે સ્ક્વેર હોવો જોઈએ તો અહીંયા બી એવું બનાવીએ આપણે આપણી પાસે સ્ક્વેર નથી 2x નો પણ એવું આપણે વધારાનું મલ્ટીપ્લાય કરવું પડશે તો ઉપર નીચે 2 વડે મલ્ટીપ્લાય કરવો પડશે વધારાનું because 1 minus cos 2x divided by એટલે અહીંયા 4 થઈ જાય 4x square એટલે અહીંયા શું લખાય 2x નો હોલ સ્ક્વેર तो बनी गयो आपको 1 minus cos 2x upon 2x નો હોલ સ્ક્વેર હવે આનો જવાબ કેટલો આવે તો 1/2 અને 2 તો હતા જ તો 2 into 1/2 નો આન્સર કેટલો આવશે 1 તો k ની વેલ્યુ શું હોવી જોઈએ 1 કન્ટિન્યુઅસ હોવા માટે જેમ ઉપર લખ્યું એમ જ સ્ટેટમેન્ટ તમારે લખી દેવાનું ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ એટ x is equal to 0 so that અહીંયા f of 0 લખવાનું k બરાબર અહીંયા આન્સર આવે 1 લખવાનું આ રીતનું સેન્ટેન્સ લખી દેવાનું આપણે બનાવે नेक्स्ट क्वेश्चन है एग्जांपल नंबर 7 में पूछे
if the function f of x defined by log 1 plus 3x minus log 1 minus 2x upon x and x is continuous at x is equal to 0. સેમ કોન્સેપ્ટ છે બધામાં. કન્ટિન્યુઅસ આપી દીધું છે x બરાબર 0 અગર તો a ની વેલ્યુ ફાઇન્ડ કરો એવું કીધું છે. તો મેઇન ફરીથી એ જ કોન્સેપ્ટ 0 આગળની લિમિટ f of 0 બરાબર હોવી જોઈએ. તો અહીંયા લિમિટ પહેલા તો કેલ્ક્યુલેટ કરીએ તો લિમિટ x ટેન્ડિંગ ટુ 0 લિમિટ x ટેન્ડિંગ ટુ 0 ફંક્શન શું આપ્યું છે તો કે log 1 plus 3x minus log 1 minus 2x and divided by નીચે આપ્યા છે x અને x not equal to 0 and પછી શું આપ્યું છે એ આપેલું છે તો એ તો આપણે ફાઇન્ડ કરવું છે. તો આ લિમિટ જે ફાઇન્ડ કરીએ તો x not equal to 0 આપણે લિમિટ એક્સટેન્ડિંગ ટુ 0 મતલબ એ થશે x not equal to 0. તો આની જે વેલ્યુ આવે કોનો બરાબર હશે એ બરાબર. તો અહીંયા મૂવ કરો પહેલા તો 0 ઉપર તો log 1 minus log 1 એટલે 0 નીચે 0 0 by 0 ફોર્મ બને છે મીન્સ we can apply l'orbital યુઝ કરીએ તો ઉપર નીચે ડિફરન્શિએશન કરીએ તો ઉપરનું ડિફરન્શિએશન 1 upon 1 plus 3x ઇન્ટુ અહીંયા કેટલા થાય ફરીથી 1 plus 3x નું 3 થાય માઈનસ 1 upon 1 minus 2x 1 minus 2x નું 0 minus 2 એટલે અહીંયા પ્લસ 2 થઈ જશે. ડિફરન્શિએશન કર્યું ચેન રૂલથી 1 upon 1 plus 3x 1 plus 3x નું ફરીથી 1 upon 1 minus 2x minus 2x નું ફરીથી minus 2 એટલે minus minus plus 2 અને નીચે 1 નાવ 0 પુટ કરી દઈએ 0 પુટ કરી દો તો અહીંયા કેટલા આવી જાય 3 અહીંયા કેટલા આવી જાય 2 એટલે થઈ જશે 5 અહીંયા 0 પુટ કરી દો એટલે 1 into 3 અહીંયા 1 into 2 એટલે 3 plus 2 બરાબર 5. તો a ની વેલ્યુ શું છે 5 કારણ કે ફંક્શન કન્ટિન્યુઅસ છે 0 આગળ at x is equal to 0 so limit x tending to 0 f of x is equal to a is equal to 5. a ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવા કીધી હતી સવાલમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ if the function f of x is equal to 3 power x minus 1 whole square upon sin x into ln 1 plus x is continuous at x is equal to 0 then find the value of f of 0. સમ તો સમજ આવ્યું છે. ફરીથી અહીંયા એ જ અગેન કરીશું ક્વેશ્ચન નંબર 8. અહીંયા બી એમ કીધું છે ફંક્શનમાં કે ફંક્શન કન્ટિન્યુઅસ છે x બરાબર 0 આગળ તો તમને એવું કીધું છે કે ફાઇન્ડ કરો f of 0 ની વેલ્યુ મતલબ એક્ઝેક્ટ પોઈન્ટ છે એ કોના બરાબર હોવું જોઈએ લિમિટિંગ વેલ્યુ બરાબર હોવું જોઈએ. તો લિમિટ હજી બી કોઈને નહીં ખબર પડતી હોય અગર જે મેં આમાં કહું છું કે આ કઈ રીતે આવ્યું તો લિમિટના 20 વિડીયો બનાવેલા છે ચેનલ ઉપર એ બધા વિડીયો રોજે રોજ થોડા 3 વિડીયો કરીને જોઈ લે તો બેટર અન્ડરસ્ટેન્ડિંગ આવશે તમને એક એક વસ્તુ ખબર પડશે જે મેં બોલ્યું છું આજે. તો એ વિડીયો પ્લીઝ જોવે બધા 20 વિડીયો છે 20 વિડીયો જોઈ લેશે એકવાર અને સાથે સાથે લિમિટનું ચેપ્ટરની નોટ જ બનાવી દેશે બધું એક્ઝામ્પલ સહિત બહુ બેસ્ટ વેમાં સમજાવ્યું છે. જો 1 નંબરમાં તો કે ઇફ ધ ફંક્શન f of x તો f of x આ ક્યારે આપ્યું છે x not equal to 0 તો લિમિટ x tending to 0 નો એનો મતલબ એક્ઝેક્ટ 0 નથી તો એ આ ફંક્શન એપ્લાય કરવાનો એનો મતલબ x not equal to 0 હોય ત્યારે આ x not equal to 0 છે ને 0 નથી આ એક્ઝેક્ટ એટલે એને x not equal to 0 જ કહેવાય 0.01001 હોય તો x not equal to 0 કહેવાય. તો અહીંયા 3 power x minus 1 નો હોલ સ્ક્વેર upon sin x into ln 1 plus x આ કોના બરાબર હોવું છે f of 0 બરાબર કારણ કે આપણે કીધું છે કે કન્ટિન્યુઅસ છે ફંક્શન આપણને તો f of 0 ફાઇન્ડ કરવાનો છે તો f of 0 આના બરાબર મતલબ જે વેલ્યુ આની મળશે એ f of 0 છે. તો અહીંયાથી આપણી પાસે એક ફોર્મ્યુલા હતો એ ફોર્મ્યુલા એપ્લાય કરીએ. ફોર્મ્યુલા શું હતો તો કે લિમિટ ફોર્મ્યુલા જે મેં લખાવ્યા હતા એ લખું છું એક તો આ ફોર્મ્યુલા લખાવું તો a⁻x - 1 upon x તો આનો જવાબ ln એ આવતો હતો. આ બી શેનાથી લોપિટલથી કઈ રીતે જો અહીંયા 0 પુટ કરો ઉપર a પાવર 0 1 1 - 1 upon 0 0/0 ફોર્મ માં લોપિટલ યુઝ કરો a પાવર x નો ડિફરન્શિએશન a પાવર x into ln a -0 upon 1 a પાવર x into ln a -0 upon 1 પછી x બરાબર 0 પુટ કરો તો a પાવર 0 into ln a પાવર x નો ડિફરન્શિએશન a પાવર x into ln a 1 નું 0 નીચે x નું 1 વધ્યું શું a પાવર x into ln
x ની જગ્યાએ 0 પુટ કરો તો a પાવર 0 into ln a પાવર 0 1 થાય તો જવાબ શું આવશે ln એ કોઈ બી હોઈ શકે છે એ કોઈ બી વેલ્યુ હોઈ શકે છે એ મતલબ કોઈ કોન્સ્ટન્ટ છે કોઈ પણ વેલ્યુ હોઈ શકે વન ફોર્મ્યુલા બીજું ફોર્મ્યુલા આપણે લગાવ્યું છે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 sin x x બરાબર 1 થાય sin x x બરાબર 1 થાય નેક્સ્ટ ત્રીજું ફોર્મ્યુલા બી આપણે લગાવ્યું છે કે log 1 x x બરાબર બી 1 થાય પણ આ બધું ક્યારે x ની જગ્યાએ જે આપ્યું હોય ત્યાં આપેલી લિમિટ પુટ કરો અને જો જવાબ 0 આવે તો જ આ બધા ફોર્મ્યુલા એપ્લાય થશે તો લિમિટ x ટેન્ડિંગ ટુ 0 log 1 x divided by x બરાબર આન્સર કેટલો આવશે 1 લિમિટ x ટેન્ડિંગ ટુ 0 log 1 x divided by x બરાબર આન્સર કેટલો આવશે 1 આમાં બી કઈ રીતે પ્રૂવ કરી શકશો લોપિટલ થી ऊपर जो x ની જગ્યાએ 0 પુટ કરો તો log 1 0 થાય નીચે 0 0/0 ફોર્મ બની ગયું હવે લોપિટલ યુઝ કરો ઉપર કેટલા છે ડિફરન્શિએશન કરો એટલે 1/1 x આ આગળના ફોર્મ્યુલામાં તમને આગળના લેક્ચરમાં સમજાવેલા છે આ બધા ફોર્મ્યુલા log 1 x તો 1/1 x into 1 થાય ચેન રૂલ થી અને નીચે 1 હવે પુટ કરો x ની જગ્યાએ 0 તો આન્સર 1 આવશે આ ત્રણેય ફોર્મ્યુલા અહીં એપ્લાય કરવાના છે કારણ કે x ટેન્ડિંગ ટુ 0 જ આપ્યું છે બધે x ની જગ્યાએ 0 પુટ કરો એટલે 0 બને જ છે x ની જગ્યાએ ખાલી 0 પુટ કરવાનું કહું છું જ્યાં બી આ ફોર્મમાં x આપ્યા હોય એની જગ્યાએ જે આપ્યું હોય અહીંયા ધારો કે x જ આપ્યા છે પણ x ની જગ્યાએ ધારો કે 3x બી આપ્યું હોય 3x/2 3x - 1 જે બી આપ્યું હોય x ની જગ્યાએ જે આપ્યું હોય ત્યાં તમારે આપેલી લિમિટ પુટ કરવાની જો જવાબ 0 આવે તો જ ફોર્મ્યુલા એપ્લાય કરવાનો તો અહીંયા એની જગ્યાએ 3 આપ્યું છે હવે આપણે રૂલ શું છે કે a પાવર x - 1/x હોવું જોઈએ તો ત્યાં નથી તો આપણે મલ્ટીપ્લાય કરીશું વધારાનું હવે આ બધા ફોર્મ્યુલા છે હવે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 લિમિટ x ટેન્ડિંગ ટુ 0 3 પાવર x - 1 હવે નીચે શું જોઈએ x જોઈએ નીચે x જોઈએ એટલે હું વધારાનું જે છે નીચે x મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી દઉં છું તો પાછો સ્ક્વેર છે એટલે મેં અલ્ટીમેટલી x સ્ક્વેર વડે ડિવાઈડ કર્યું મેં નીચે x સ્ક્વેર ડિવાઈડ કર્યા તો અહીંયા sin x divided by x into ln 1 + x divided by x એટલે જો ફરીથી આ x પર અહીંયા ને એને ઉડી જશે ફરીથી આવી જશે સવાલ હવે ઉપર જે છે આનો આન્સર શું આવી જાય 3 પાવર x - 1 upon x નો સ્ક્વેર એટલે આનો આન્સર શું આવે ઉપરનો ln 3 આનો આન્સર ln એ હતો એટલે એનો સ્ક્વેર પાછો નીચેનો આન્સર આનો આન્સર 1 આનો આન્સર b1 એટલે અલ્ટીમેટલી આન્સર શું આવ્યું ln 3 નો સ્ક્વેર વન મોર થિંગ ધ્યાન રાખજો આ ઉપરનો 2 આગળ નહીં આવે ln 3 સ્ક્વેર હોત તો 2 આગળ આવે આ હોલ સ્ક્વેર છે એટલે ધ્યાન રાખજો now next to example number 9 so in the example number 9 given that discuss the continuity of f of x determine modulus of x square minus x modulus of x square minus x upon x square minus x तो ये क्या है जब बच्चों कि x not equal to 0 and 1 0 અને 1 ના હોય ત્યારે આ લેવાનું 0 આગળ x બરાબર એક્ઝેક્ટ 0 આગળ વેલ્યુ આપી છે આપણને 1 અને x બરાબર 1 આગળ આપી છે -1 હવે આપણને અહીંયા કન્ટિન્યુટી આપણને ફાઇન્ડ કરવાની કીધી છે 0 અને 1 આગળ ચેક કરવાની કીધી છે કન્ટિન્યુઅસ છે અને ચેક કરો તો 0 અને 1 ન હોય ત્યારે આ ફંક્શન આપ્યું છે પહેલા આપણે અહીંયા ચેક કરવું પડશે કે અહીંયા ઉપર શું આપ્યું છે કે ડિટરમિનન્ટ ઓફ x સ્ક્વેર માઈનસ x આવું આપ્યું છે હવે આને તો પહેલા સ્પ્લિટ કરવું પડશે હવે આને કઈ રીતે લખાય x x - 1 x કોમન કાઢી લઈએ હવે જો તમે 0 થી કોઈ પણ નાની વેલ્યુ પુટ કરશો 0 થી તમે કોઈ પણ નાની વેલ્યુ પુટ કરશો કોઈ પણ નાની વેલ્યુ પુટ કરો 0 થી લેટ્સ સે -1 या -2 તો -1 પુટ કરો અહીંયા -1 અહીંયા ઇન્ટુ -1 એટલે -2 -1 into -2 એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એનો મતલબ 0 થી કોઈ પણ નાની વેલ્યુ પુટ કરો એટલે આ બી નેગેટિવ આવે અને આ બી નેગેટિવ આવે એટલે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે આખું ટર્મ કેવું હશે ઓલવેઝ પોઝિટિવ મોડ્યુલસ નો રૂલ શું હોય કે મોડ્યુલસ જ્યારે અંદરની વેલ્યુ પોઝિટિવ તો પોઝિટિવલી ઓપન થાય અંદરની વેલ્યુ નેગેટિવ તો નેગેટિવલી ઓપન થાય
તો x <0 ના કેસમાં આપણે જોયું મોડ્યુલસ કેવું ઓપન થાય છે પોઝિટિવલી, કારણ કે અંદરની વેલ્યુ ઓલવેઝ પોઝિટિવ. તો હું અહીંયા શું લખીશ, આ x <0 ના કેસમાં અને x <1 ના કેસમાં જોઈએ 1 કરતા મોટું લે કોઈ પણ વેલ્યુ 2 લઈએ 2 * 2 - 1 3 * 3 - 1 5 * 5 - 1 ઓલવેઝ ત્યાં બી પોઝિટિવ રહેશે. તો x <0 ના કેસમાં અને x <1 ના કેસમાં આન્સર આનો પોઝિટિવ આવે છે. તો ત્યાં મોડ્યુલસ પોઝિટિવલી ઓપન થશે. 0 અને 1 ની વચ્ચે જોઈએ, લેટ્સ સે લઈએ 1/2, તો એ 1/2 પુટ કરો 1/2 * 1/2 - 1, તો આ પોઝિટિવ આવશે. 0 અને 1 ની વચ્ચે આ પદ ઓલવેઝ પોઝિટિવ રહે, પણ આ પદ 0 અને 1 ની વચ્ચે નેગેટિવ રહેશે. કોઈ પણ વેલ્યુ લેશો તો એટલે પોઝિટિવ * નેગેટિવ નેગેટિવ, તેનો મતલબ 0 અને 1 ની વચ્ચે આ પદ નેગેટિવ રહેશે એટલે ત્યાં નેગેટિવલી મોડ્યુલસ ઓપન થશે. તો અહીંયા મેં આને આખું સ્પ્લિટ કરીને લખું છું કે x <0 અને x <1 માટે x <0 અને x <1 માટે અહીંયા આન્સર ઉપર મોડ્યુલસ પોઝિટિવલી ઓપન થશે કારણ કે પોઝિટિવ છે, અને નીચે b પોઝિટિવ એટલે અહીંયા આન્સર 1 આવશે. નીચે x2 - x આપ્યું છે ઓલરેડી. હવે બાકી કયો કેસ હોય, આ વચ્ચેનો કે જ્યારે x 0 અને 1 ની વચ્ચે હશે, x જે છે 0 અને 1 ની વચ્ચે હશે. તો x 0 અને 1 ની વચ્ચે હોય ત્યારે આન્સર શું આવે, x 0 અને 1 ની વચ્ચે હોય ત્યારે નેગેટિવ. તો અહીંયા આન્સર ઉપર મોડ્યુલસ નેગેટિવલી ઓપન થશે અને નીચે તો x2 - x એટલે અહીંયા આન્સર -1 આવશે. અહીંયા આન્સર -1 આવી જશે. તો અહીંયા એ ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલા તો આને તમને જે આપ્યું એને તમારે સ્પ્લિટ કરવું પડશે કે x <0 અને x <1 માટે પોઝિટિવલી ઓપન થશે, જ્યારે x 0 થી 1 ની વચ્ચે હોય ત્યારે એ વેલ્યુ કેટલી આવશે, નેગેટિવ આવશે, મતલબ -1 આવશે. તો અહીંયા આ રીતે લખી દો અને x <0 એટલે x એક્ઝામ્પલ = 0 અહીંયા આ રીતે લખી દઈએ. તો હવે આને રીરાઇટ કરીને કઈ રીતે લખી શકીએ, તો રીરાઇટ કરીને હું ફરીથી લખું તો કઈ રીતે લખાશે કે અહીંથી આપણે x = 0 આગળ વેલ્યુ આપેલી છે 1, x = 0 આગળ સોરી x = 0 અને 1 આગળ અલગથી ડિફાઇન કરેલી છે, તો આમાં નથી લેવાનું. 0 અને 1 આગળ ઓલરેડી અલગથી ડિફાઇન કરેલી છે એટલે આમાં ઇન્ક્લુડ નહીં થાય કશું. તો અહીંયા વેલ્યુ 1 આવી, અહીંયા આપણે ફરીથી ફંક્શન લખી દઈશું કે f = વેલ્યુ અહીંયા 1 ક્યારે x <0 હોય અને x <1 હોય ત્યારે, અને વેલ્યુ -1 0 થી 1 ની વચ્ચે હોય ત્યારે 1 જ્યારે 0 હોય ત્યારે -1 જ્યારે x = 1 ત્યારે. તો આપણે ફંક્શન હવે લખી દીધું સિમ્પલ મેમાં. હવે ફાઇન્ડ કરીએ કન્ટિન્યુટી અને ચેક કરીએ 0 અને 1 આવે તો x = 0. તો x = 0 આગળ કન્ટિન્યુટી ચેક કરવામાં શું હોય, 0 + 0 - અને એક્ઝેક્ટ પોઈન્ટ 0 ત્રણેય સેમ હોય તો કન્ટિન્યુઅસ હશે, અધરવાઇઝ નહીં. લિમિટ x → 0 + 0 પ્લસ કઈ કેટેગરીમાં આવે, 0 કરતા મોટું એટલે આ કેટેગરી, 0 કરતા થોડું મોટું એટલે આ કેટેગરી. એટલે આન્સર શું આવે, -1. લિમિટ x → 0 - 0 કરતા થોડું નાનું કઈ કેટેગરીમાં, આ કેટેગરી. તો આન્સર અહીંયા f(x) આવે છે 1. તો એનો મતલબ શું થઈ ગયો, બંને વેલ્યુ અલગ અલગ મળી અને f(0) તો કેવો છે, f(0) 1, પણ વેલ્યુ જે છે ત્રણેય કેવી હોય છે સેમ પણ અલગ અલગ છે. તો l h l લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ સેમ નથી, તો ફંક્શન શું થશે, ડિસકન્ટિન્યુઅસ ફંક્શન ધેટ ઇઝ ડિસકન્ટિન્યુઅસ at x = 0. ફંક્શન x = 0 આગળ ડિસકન્ટિન્યુઅસ થશે. હવે x = 1 આગળ ચેક કરી લઈએ. x = 1 આગળ જોઈએ તો લિમિટ x → 1 પ્લસ, તો 1 + 1 કરતા થોડું મોટું તો આ કેટેગરીમાં આવે એટલે આન્સર 1 આવે. લિમિટ x → 1 માઈનસ, તો કઈ કેટેગરીમાં આવશે, 1 કરતા થોડું નાનું એટલે આ કેટેગરીમાં આવે એટલે આન્સર -1 આવે. તો એનો મતલબ શું થઈ ગયો, ફરીથી અગેન વેલ્યુ ડિફરન્ટ આવે છે અને f(1) કેટલા છે, -1. ત્રણે વેલ્યુ સેમ હોવી જોઈએ પણ અલગ અલગ છે, f(1) -1 એટલે ડિસકન્ટિન્યુઅસ at x = -1 અને 0 બંને આગળ આ ફંક્શન કેવું આવ્યું, ડિસકન્ટિન્યુઅસ આવ્યું, કારણ કે વેલ્યુ જે છે એ અલગ અલગ મળે છે, સેમ નથી મળતું. અહીંયા LHL અને RHL બંને ડિફરન્ટ છે, સરખું નથી.
લિમિટ સેમ કન્ટિન્યુઅસ હોવા માટે LHL RHL અને એક્ઝેક્ટ વેલ્યુ બધી સેમ હોવી જોઈએ તો જ કન્ટિન્યુઅસ કહેવાય, અધરવાઇઝ નહીં કહેવાય. નેક્સ્ટ જોઈએ તો આપણે 0 અને 1 બે પોઈન્ટ આગળ ચેક કરવાનું કીધું તો આપણે બંને પોઈન્ટ આગળ ચેક કર્યું તો ફંક્શન કેવું આવ્યું? ડિસકન્ટિન્યુઅસ આવ્યું. કારણ કે એમાં લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ બંને કેવી મળતી હતી? અલગ અલગ મળતી હતી. નાઉ નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે એક્ઝામ્પલ નંબર 10. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 10. એક્ઝામ્પલ નંબર 10 માં જોઈએ ડિસ્કસ ધ કન્ટિન્યુટી ઓફ f of x x - 2 upon mod x - 2. તો આમાં આપણને 2 આગળ ચેક કરવાનું કીધું છે. તો આમાં બી અગેન મોડ્યુલસ ફંક્શન છે એટલે 2 + 2 - લેવું પડશે. તો લિમિટ x ટેન્ડિંગ ટુ 2 પ્લસ. તો એમાં છે x - 2 upon નીચે આપ્યું છે mod x - 2. તો mod x - 2 આપ્યું છે અહીંયા. તો જો અંદરનું x - 2 2 કરતા મોટી વેલ્યુ 2 પ્લસ લખ્યું છે. 2 કરતા થોડી મોટી વેલ્યુ માટે અંદરની વેલ્યુ શું થાય? પોઝિટિવ 2.0001 - 2 એટલે પોઝિટિવ વેલ્યુ આવે. એટલે આ પોઝિટિવ ઓપન થશે એટલે આને x - 2 લખાશે. ઇન્ટુ આપ્યું છે x2 - 1 upon x + 1. તો હવે આનો જવાબ જોઈએ તો આ તો ઉડી જશે. અહીંયા ઉપર કેટલા થાય? તો કે x - 1 into x + 1 એટલે x + 1 ઉડી જાય બધે કોણ? x - 1 into x + 1 અને ઇન્ટુ ફંક્શનમાં શું આપ્યું છે? હા x2 સોરી નીચે x2 + 1 આપ્યું છે સોરી. તો નહીં ઉડે. ઉપર છે x2 - 1 નીચે x2 + 1. તો આ ઉડી જશે બહાર x - 2 x - 2. અહીંયા 2 પુટ કરો કેટલા થાય? 2² - 1 એટલે 3 નીચે 5. તો અહીંયા જવાબ આવ્યો 3/5 પોઝિટિવ. લિમિટ x ટેન્ડિંગ ટુ 2 માઈનસ જોઈએ તો x - 2 upon નીચે આપ્યું છે x - 2 મોડ્યુલસ. તો આનો જવાબ શું આવે? 2 માઈનસ તો 1.999. તો 1.999 - 2 કરો તો જવાબ ઓબવિયસ વાત છે નેગેટિવ આવે તો મોડ નેગેટિવલી ઓપન થશે. અહીંયા x2 - 1 upon x2 + 1. તો સેમ ટુ સેમ ખાલી ફરક શું આવે? આ ઉડશે પણ માઈનસ તો લઈ એટલે અહીંયા જવાબ -3/5 આવશે. તો અહીંયા એક વસ્તુ અને એક્ઝેક્ટ પોઈન્ટ શું આપ્યું છે? x = 2 આગળ 3/5 પણ એક્ઝેક્ટ પોઈન્ટ જોવાનો જ નથી, લિમિટ જ સેમ નથી આવી તો એક્ઝેક્ટ પોઈન્ટનો મતલબ જ નહીં બને. લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ સરખી નથી. તો ડિસકન્ટિન્યુઅસ એટ x = 2. x = 2 આગળ ડિસકન્ટિન્યુઅસ થશે. चलिए नेक्स्ट 11 नंबर क्वेश्चन જોઈએ. सो 11 नंबर क्वेश्चन માં આ પૂછે if the function f of x is equal to x2 - a + 2 into x plus a upon x - 2 for x not equal to 2 and f of x is equal to 2 for x. ફંક્શન મતલબ આ રીતે ડિફાઇન કર્યું છે તમે કે x not equal to 2 હોય તો x2 - a + 2 into x plus a divided by x - 2 અને x બરાબર 2 હોય તો 2 આ રીતે ફંક્શન ડિફાઇન કર્યું છે. ઇઝ કન્ટિન્યુઅસ એટ x is equal to 2 તો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ a. હવે કન્ટિન્યુઅસ છે એવું આપી દીધું છે x બરાબર 2 આગળ તો એની વેલ્યુ ફાઇન્ડ કરો. એનો મતલબ અગર કન્ટિન્યુઅસ છે તો આ લિમિટ 2 આગળની અને આ એક્ઝેક્ટ પોઈન્ટ બંને સેમ આવવા જોઈએ. તો ગણીએ તો ખબર પડશે શું આવવું જોઈએ વેલ્યુ a ની. અહીંયાથી લખીએ તો કેટલા થશે? અહીંયા લિમિટ x tending to 2 x2 minus a plus 2 into x plus a divided by x minus 2. હવે આમાં 2 પુટ કરો નીચે તો 0 થઈ જાય છે. ઉપર પુટ કરો 2 તો કેટલા થાય છે? 4 અહીંયા minus a plus 2 into 4 minus a plus 2 into 2 પ્લસ a મતલબ અહીંયા 2 અને આ 4 ઉડી જશે એટલે કેટલા વધશે? a અને માઈનસ 2 એટલે માઈનસ a વધશે. ઉપર કેટલા વધશે? તો કે -2a + a એટલે માઈનસ a નીચે 0. તો જો આપણે a ની વેલ્યુ અગર 2 લેશું 3 લેશું 1 -1 -2 ગમે તે લેશું તો ઉપર ફિક્સ થઈ જશે. કઈ ઉપર ફિક્સ વેલ્યુ નીચે 0 તો આન્સર ઇન્ફિનિટી થઈ જાય. તો ફંક્શન કન્ટિન્યુઅસ બનશે જ નહીં. કારણ કે કન્ટિન્યુઅસ માટે લિમિટ ફાઇનાઇટ હોવી જોઈએ એઝ વેલ એઝ આની સાથે સેમ હોવી જોઈએ. આપણે આન્સર આના બરાબર શું લાવવાનું છે? 2. કારણ કે સવાલમાં કન્ટિન્યુઅસ છે એવું કહી દીધું છે. આન્સર 2 હોવો જોઈએ આના બરાબર. પણ જો અહીંયા આપણે a ને
ગમે તે વેલ્યુ લીધી 0 સિવાય તો આન્સર 2 નહીં આવે. પણ જો a બરાબર 0 લઈ લઈએ તો ફોર્મ કયું બની જાય? 0/0 ફોર્મ બની જાય. 0/0 ફોર્મ બની જાય પછી તો લોપિટલ યુઝ કરી દેવાનું. એટલે મેં આની પહેલા બી તમને કીધું હતું અનનોન ફાઇન્ડ કરવાનો હોય ત્યારે હંમેશા 0/0 ફોર્મ બને એ રીતે અનનોનને સેટ કરવાનો. ત્યાંથી એની વેલ્યુ આપણને ફાઇન્ડ કરવા કીધી હતી મળી ગઈ બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 12 નંબર. ડિસ્કસ ધ કન્ટિન્યુટી. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. 0 આગળ તો લિમિટ x ટેન્ડિંગ ટુ 0. अगर f of 0 बराबर આવશે તો ફંક્શન કન્ટીન્યુઅસ છે, અધરવાઇઝ નથી. તો x2 e પાવર 1/x તો આપણને આ ફંક્શન આપ્યું છે. હવે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 આને શું લખી શકાશે? તો e પાવર 1/x ઇન અપોન x પાવર -2 આ રીતે લખી શકાશે. નીચે લઈ જઈએ x પાવર કેટલા થઈ જશે? -2. હવે જો પુટ કરો અહીંયા ઉપર 0 તો ઇન્ફિનિટી બને કારણ કે e પાવર ઇન્ફિનિટી. નીચે અહીંયા 0 પુટ કરો. નીચે શું છે? 1/x2 છે, x પાવર -2 એટલે અહીંયા 0 પુટ કરો એટલે ત્યાં બી ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી ફોર્મ છે. તો બી લોપિટલ એપ્લાય થાય. લોપિટલ બે કેસમાં એપ્લાય થાય, 0/0 ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી. હવે ડિફરન્શિએશન કરીએ તો કેટલા થશે? ઉપર e1/x એઝ અને એનું પછી -1/x પર ચેન્જ થશે. નીચે -2 આગળ આવી જાય એટલે -2/x³ થશે. નીચેનું ડિફરન્શિએશન -2 આગળ એ ચેક કરીએ તો x પર ઉડી જશે. એક એક માઈનસ બી ઉડી જશે ઉપર નીચે. તો એક x વધશે. તો કઈ રીતે લખી શકશું? લિમિટ x ટેન્ડિંગ ટુ 0 અહીંયા એક ઉડી જશે x પર એક x વધશે. એ બી અહીંયા માઈનસ પ્લસ ઉધરને ઉપર આવશે અને એક 1/2 જે છે એ આગળ આવી જશે. 1/2 into here વધશે x into e raised to 1/x. x into e raised to 1/x. x³ માંથી x પર ઉડી ગયા, એક x વધે ઉપર ચાલ્યો ગયો e raised to 1/x. હવે અહીંયાથી ફરીથી આને કઈ રીતે લખી શકશું? 1/2 into અહીંયા એ રીતે નથી લખી દેવાનું કે 0 into e raised to 1/0 એટલે ઇન્ફિનિટી એટલે 0 into infinity 0. 0 into infinity ઇનડિટરમિનેટ ફોર્મ છે, ધ્યાન રાખજો. એટલે કોઈ ડાયરેક્ટલી અહીંયા સવાલની શરૂઆતમાંથી આન્સર નહીં લખી દે. હંમેશા 0/0 એ ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટીમાં પહેલા તમારે સવાલને કન્વર્ટ કરવાનો પછી જ જવાબ આવશે. 1/2 into અહીંયા આને કઈ રીતે લખાશે? e raised to 1/x into અહીંયા x પાવર -1. આને આપણે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી ફોર્મ બને છે એટલે આપણે લોપિટલ એપ્લાય કરીએ તો ઉપર e raised to -1/x -1/x પર ઇન્ટુ નીચે થશે -1/x પર થશે. નીચે શું થઈ જશે? -1/x પર. હવે ઉડી જશે. અહીંયા હવે 0 પુટ કરો. આ શું થઈ જાય? અહીંયા 0 પુટ કરો એટલે કેટલા થઈ જશે? ઇન્ફિનિટી. તો આનો આન્સર ઇન્ફિનિટી આવે. મતલબ ડિસકન્ટિન્યુઅસ છે. તો ફંક્શન લિમિટ ડિફાઇન નથી થતી મતલબ ડાયરેક્ટલી ડિસકન્ટિન્યુઅસ જ કહી દેવાનું. લિમિટ ડિફાઇન થવી મતલબ ફાઇનાઇટ વેલ્યુ મળે તો લિમિટ ડિફાઇન થઈ ગઈ. આ તો ફાઇનાઇટ વેલ્યુ નથી, ઇન્ફાઇનાઇટ વેલ્યુ મળે. ફંક્શન ઇઝ ડિસકન્ટિન્યુઅસ at x is equal to 0. चलिए नेक्स्ट क्वेश्चन જોઈએ 13 नंबर. If the function f of x is equal to cos x power 1/x upon k is continuous at x is equal to 0 then find the value of k. k ની વેલ્યુ ફાઇન્ડ કરો એવું કીધું છે. તો અહીંયાથી લિમિટ x ટેન્ડિંગ ટુ આપણે કન્ટીન્યુઅસ છે એવું કહી દીધું છે. તો એનો મતલબ આ ફંક્શન જે છે એની વેલ્યુ f of 0 બરાબર હોવી જોઈએ. તો અહીંયા પહેલા પુટ કરો cos 0 1 અને અહીંયા 1 પાવર ઇન્ફિનિટી નું ફોર્મ બને છે. તો 1 પાવર ઇન્ફિનિટી નું ફોર્મ કઈ રીતે સોલ્વ થાય? કે એને e raised to માં લખવાનું હોય, નીચેના ફંક્શન માંથી એક બાદ કરવાનો હોય અને ઉપરનું પાવર નું ફંક્શન ઇન્ટુ માં લખવાનું હોય. હવે અહીંયા લિમિટ x ટેન્ડિંગ ટુ 0 e raised to માં હવે પાસે ફોર્મ્યુલા 1 cos x માઈનસ કોમન કાઢી લીધું ઉપરથી. x પર એક વધારાના x ઉપર નીચે ગુણી દીધા કારણ કે અહીંયા x ની જગ્યાએ 0 પુટ કરો 0 બને છે. તો આપણી પાસે આ ફોર્મ્યુલા છે 1 cos x x પર નું આન્સર શું આવે? 1/2 અને ઇન્ટુ x. તો આનો આન્સર તો 1/2 આવી ગયો. પાછળ ઇન્ટુ x છે એટલે એની જગ્યાએ 0 પુટ કરશો એટલે આન્સર શું આવી જશે? e raised to 1/2 into 0 એટલે 0 એટલે આન્સર આવશે 1. e raised to આનો આન્સર 1/2 પણ અહીંયા 0 થઈ જશે એટલે 1/2 into 0 એટલે 0. e raised to 0 બરાબર આન્સર 1. એનો મતલબ આપણને ફાઇન્ડ શું કરવાનું કીધું હતું? k. k બરાબર શું આવશે?
આન્સર 1. હવે એ એક ધ્યાન રાખજો, જો e રેસ ટુ માં તમે નહીં લખશો તો તમારો આન્સર 0 આવશે. e રેસ ટુ 1 પાવર ઇન્ફિનિટી ના કેસમાં e રેસ ટુ માં લખવાનું નહીં ભૂલે, ધ્યાન રાખજો ખાસ. અને આ 1 પાવર ઇન્ફિનિટી ના આ બધા કેસીસ માટે અગેન કહું છું લિમિટ ના 20 વિડિયો જોઈ લે, પરફેક્ટ બેટર અન્ડરસ્ટેન્ડિંગ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન માં કીધું છે કે if modulus of f of x is continuous at x is equal to a, then f of x is also continuous. આ સ્ટેટમેન્ટ કરેક્ટ છે કે નહીં એવું ચેક કરવાનું છે. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ જેમાં મોડ્યુલસ ઓફ f of x કન્ટિન્યુઅસ હોય તો f of x કન્ટિન્યુઅસ છે કે નહીં ચેક કરી લઈએ. સવાલમાં એમ કીધું છે કન્ટિન્યુઅસ હોય જ. જો મોડ્યુલસ ઓફ f of x કન્ટિન્યુઅસ હોય તો f of x બી કન્ટિન્યુઅસ હોય જ. પણ આપણે એવું એક એક્ઝામ્પલ લઈએ જેથી કન્ટ્રાડિક્શનમાં આવે. તો લેટ્સ સે હું f of x બરાબર લઉં છું 1 અને -1. આ x નોટ ઇક્વલ ટુ 0 માટે x ઇક્વલ ટુ 0 માટે. તો આ ફંક્શનમાં જો આનું મોડ્યુલસ ઓફ f of x લેવું જોઈએ તો કેટલું થાય 1 અને 1 થઈ જશે. તો મોડ્યુલસ લે એટલે -1 થઈ જાય x. તો હવે તમે અહીંયા ચેક કરો 0 આવે 0 આગળ લેશો या 1 આગળ લેશો તમે તે આગળ લેશો ચાલો ચેક કરો 1 આગળ આને. તો જો આ ફંક્શન જે છે એ કન્ટીન્યુઅસ છે. તો તમે મોડ f of x ના કેસમાં લિમિટ x ટેન્ડિંગ ટુ 1 પ્લસ કરશો, લિમિટ x ટેન્ડિંગ ટુ 1 માઈનસ કરશો કે f of 1 કરશો, બધું આન્સર 1 જ આવશે. પણ f of x ના કેસમાં તમે જોશો તો લિમિટ x ટેન્ડિંગ ટુ 1 પ્લસ મતલબ આ કેટેગરીમાં તો કેટલા આન્સર આવે 1. લિમિટ x ટેન્ડિંગ ટુ 1 માઈનસ એમાં બી આન્સર 1 આવશે આ કેટેગરીમાં આવે. પણ f of 1 કેટલા છે -1. તો ત્રણે વેલ્યુ સામે નથી તો ડિસકન્ટિન્યુઅસ થઈ ગયો. તો એનો મતલબ આ સ્ટેટમેન્ટ ખોટું છે કે જો મોડ f of x કન્ટિન્યુઅસ હોય at x is equal to a, આપણે અહીંયા એની જગ્યાએ 1 લીધા છે, કન્ટિન્યુઅસ હોય x બરાબર 1 આગળ છે એ કન્ટિન્યુઅસ, તો બી f of x કેવો આવે છે ડિસકન્ટિન્યુઅસ. એટલે મોડ f of x કન્ટિન્યુઅસ હોય કોઈ પોઈન્ટ આગળ તો જરૂરી નથી f of x બી કન્ટિન્યુઅસ જ હોય. તો આ સ્ટેટમેન્ટ ખોટું છે, ઇનકરેક્ટ. Now last question જોઈએ 15 number. So 15 number question માં આપ્યું છે कि if f of x बराबर sin 2x square by a plus cos 3x by b power ab by x square ने x not equal to 0 માટે અને x બરાબર 0 માટે a cube is continuous at x is equal to 0, then find the value of minimum value of a. b belongs to r मतलब b real છે ઓવર ક્વેશ્ચન. તો અહીંયાથી સવાલમાં આપણે એમ કીધું છે કન્ટિન્યુઅસ છે કયા પોઈન્ટ આગળ તો કે 0 આગળ. તો 0 આગળ કન્ટિન્યુઅસ હોય તો લિમિટ x ટેન્ડિંગ ટુ 0 અને એક્ઝેક્ટ પોઈન્ટ સેમ હોવો જોઈએ. તો લિમિટ x ટેન્ડિંગ ટુ 0 અહીંયા ફંક્શનમાં કોણ આપ્યું છે sin 2x square by a, ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, cos 3x by b પાવર ab upon x square. चलिए આ વેલ્યુ કોના બરાબર હોવી જોઈએ f of 0 બરાબર મતલબ e ક્યુબ બરાબર હોવી જોઈએ. તો આપણે કન્ટીન્યુઅસ છે એવું સવાલમાં કહી દીધું છે. હવે અહીંયાથી ચેક કરીએ તો 0 પુટ કરો sin 0 0 આ 1 એટલે 0 1 એટલે 1. અહીંયા 0 પુટ કરો તો 1 પાવર ઇન્ફિનિટી નો પ્લેસ બને છે. લિમિટ પુટ કરો એટલે અહીંયા શું કરવાનું કે e રેસ ટુ માં લખવાનું પછી એક બાદ કરવાનું નીચેથી એટલે sin 2x square by a plus cos 3x by b minus 1 into ऊपर को मल्टीप्लिकेशन में લખવાનું तो ab by x square. चलिए पर e रेस टू में લખવાનું એ ધ્યાન રાખજો એ ભૂલ કરો ના. હવે આ બે જે આજે છે એને સેપરેટ આપી દઈએ અંદર. તો લિમિટ e રેસ ટુ માં લખીએ x ટેન્ડિંગ ટુ 0 तो यहाँ sin 2x square by a 2x square by a અને આને સેપરેટ આપી અહીંયા નીચે એટલે કેટલા થાય x square upon ab થાય. હવે આપણે ફોર્મ્યુલા આપણને ખબર છે sin x by x કેટલા થાય 1. તો આપણે શું બનાવશું ફોર્મ્યુલા અને x ની જગ્યાએ અહીંયા શું આપ્યું છે 2x square by એની જગ્યાએ આપેલી લિમિટ પુટ કરો તો જવાબ 0 આવે છે. હા તો ફોર્મ્યુલા એપ્લાય થશે. તો નીચે હું શું કરું છું
આને પહેલા અંદર આપી દો એટલે ખબર પડી જશે તમને x² અને ab मैं हम x² by ab करेंगे लेंगे या फिर आगे तरफ तो कि ab by x² into ab by x² प्लस હવે અહીંયા છે આમાંથી -1 કોમન કાઢો તો શું થઈ જાય 1 cos bx by b 1 cos θ ફોર્મ્યુલા શું હોય 2 sin square θ by 2 એટલે અહીંયા ફોર્મ્યુલા આન્સર શું આવશે માઈનસ કોમન કાઢી લીધું 1 cos θ એનો આન્સર 2 sin square θ by 2 એટલે 2 sin square θ by 2 3x by 2b 2 sin square 3x by 2b चलिए અને ઇન્ટુ પાછો આને a b ગુણવાનો ab by x પર દો આ બંનેને ગુણાશે હવે અહીંયાથી લિમિટ x ટેન્ડિંગ ટુ 0 અહીંયા sin x by x નો ફોર્મ્યુલા બનાવવો હોય તો ઉપર જેવું બનાવવું પડશે નીચે તો sin 2x² by a નીચે બી 2x² by a હોવું જોઈએ તો મેં 2x x² હતા આપણી પાસે એ યુઝ કરી લીધા મેં નીચે 2 એક વધારાનું મળ્યું છે અને a જે હતું એ ઉપરથી લઈ લીધું એ જે હતું એ મેં ઉપરથી નીચે લઈ લીધું તો અહીંયા આપણે વધારાનું મતલબ કયું કરી લીધું છે તો કે અહીંયા 2 એક વધારાનું લીધા છે તો મારે ઉપર 2 વડે મલ્ટીપ્લાય કરવું પડશે અહીંયા मतलब ऊपर 2b બનશે બસ તો જો આ a ઉપર જાય એટલે ab બની જાય x પર નીચે આવી જાય એટલે ab by x પર 2 2d ગયા એટલે ફરીથી આવી ગયું આ ab by x પર આને મેં રીરાઇટ કરીને આવું લખ્યું છે 2 2d જાય ab by x પર વધશે માઈનસ અહીંયા બે ઉપર પડશે કે 2 sin square અહીંયા 3x by 2b છે હવે આપણી પાસે ફોર્મ્યુલા sin square by x પર રૂપી છે sin square x by x² આપેલો x જો એમાં લિમિટ પુટ કરો 0 જવાબ આવે છે તો 1 થાય આન્સર પણ અહીંયા sin square છે એટલે અહીંયા નીચે 3x by 2b નો સ્ક્વેર ગુણવો પડશે મારે ઉપર નીચે તો 3x by 2b ના સ્ક્વેર વડે હું ઉપર નીચે ગુણી દઉં છું 3x by 2b ના સ્ક્વેર વડે હું ઉપર નીચે ગુણી દઉં છું ત્યાંથી 3x by 2b ના સ્ક્વેર વડે ઉપર નીચે ગુણી દઈએ તો કેટલા થશે અહીંયા 3x by 2b નો સ્ક્વેર એટલે અહીંયા હું ઉપર નીચે 3x by 2b ના સ્ક્વેર વડે ગુણું तो 9x² by 4b² ऊपर नीचे 3x by 2b ના સ્ક્વેર વડે ગુણો ઇન્ટુ ab by x પર હતું નાઉ હવે આ 1 થઈ જશે 2x² by તો વધ્યું શું ત્યાં 2b અહીંયા પહેલામાં 2b વધ્યું માઈનસ અહીંયા જોઈએ અહીંયા આ 1 થઈ જશે વધ્યું શું અહીંયા તો કે અહીંયા જોઈએ તો b² માં 1b અહીંયા ઉડી જશે x પર x ઉડી જશે તો બાકીનું જે વધ્યું એ લખી દઈએ પહેલા તો અહીંયા 2 પાછા એક નીચે ઉડી જશે એટલે કેટલા આવશે 9 into a divided by 9 into a divided by 2 into b 9 into a divided by 2 into b એ 2 તો ઉડી ગયા એટલે b વધ્યું છે નીચે ઉપર 9 એ વધ્યું છે અને આના બરાબર આપણે આપેલું છે મેં કીધું કન્ટીન્યુઅસ છે એટલે કે e કી હોવું જોઈએ કન્ટીન્યુઅસ છે ફંક્શન સવાલમાં આપી દીધું છે તો જો આને રાઈટ સાઈડે સરખાવો તો એનો મતલબ શું થઈ ગયો ઉપરનું જે છે એ કોના બરાબર હોવું જોઈએ 3 બરાબર e તો બે સાઈડ છે તો આ 3 બરાબર હોવું જોઈએ મતલબ તો આને e ક્યુબ બરાબર એટલે ડાયરેક્ટલી શું લખી શકે છે 2b - 9a / 2b બરાબર 3 હોવું જોઈએ હવે આને એલસીએમ લઈએ તો કેટલા થાય 4b² આ બાજુ ગુણાય અને આ બાજુ લઈ લો 4b² - 6b અને આ બાજુ ગુણાશે 6b - 9a બરાબર 0 હવે પણ ક્વેશ્ચનમાં ફાઇન્ડ શું કરવાનું કીધું છે કે ફાઇન્ડ ધી વેલ્યુ મિનિમમ વેલ્યુ ઓફ a b બિલોંગ્સ ટુ r હવે આપણને એક વસ્તુ રૂલ ખબર છે તમે ક્વોડ્રેટિક ઇક્વેશનમાં ભણ્યા છો 11th માં કે 11th માં એક આવું વસ્તુ તમને આવે છે कि जो कोई क्वाड्रेटिक इक्वेशन आ सेकंड इक्वेशन है कोई क्वाड्रेटिक इक्वेशन અહીંયા લખું છું मैं ax² + bx + c ax² + bx + c कोई क्वाड्रेटिक इक्वेशन अगर रियल रूट હોય એને અહીંયા x ની વેલ્યુ શું હોવી જોઈએ રિયલ હોય જો x ની વેલ્યુ રિયલ હોય તો આનું ડિસ્ક્રિમિનન્ટ b શું આવે જો ક્વાડ્રેટિક ઇક્વેશનમાં x ની વેલ્યુ રિયલ હોય તો d શું હોવો જોઈએ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એ આપણને ખબર છે આપણે ઓલરેડી કન્ડિશન ભણ્યા છે અને જો x ઇમેજનરી હોય તો d શું હોય લેસ ધેન 0 એ તમે 11th માં ભણ્યા છો અગર x ઇમેજનરી હોય આને
તો b ડિસ્ક્રિમિનન્ટ લેસ ધેન 0 આવે આના માટે ક્વોડ્રેટિક ઇક્વેશન માટે ને x રિયલ હોય તો d ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આવે. તો એ અહીંયા એપ્લાય કરીશું. અહીં x ની જગ્યાએ ફરક એટલો છે b એટલો છે. તો b બિલોંગ્સ ટુ r છે અહીંયા મતલબ b કેવો છે રિયલ b ઇઝ રિયલ. તો b રિયલ હોય તો એનો મતલબ d ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થવું જોઈએ. તો d ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એપ્લાય કરો. b સ્ક્વેર માઈનસ 4 છે 36 માઈનસ 4 a c એટલે માઈનસ 9 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 9 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. તો એ કેટલા થાય 36 છે અહીંયા એટલે 9 into 4 4 કોમન આવી જાય એટલે અહીંયા 9 પ્લસ એ કેટલા છે 4 4 આ 36 જ આ બની જશે એટલે 34 કોમન આવી જાય. તો 36 કોમન આવ્યા તો બેટા 1 પ્લસ 4a ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ત્યાંથી શું લખી શકો 4a ગ્રેટર ધેન ઇક્વલ ટુ -1. તો અહીંયાથી a ગ્રેટર ધેન ઇક્વલ ટુ -1/4. કન્ડિશન આપણે શું એપ્લાય કરી આમેલા પછી કે અહીંયા b સવાલમાં આપ્યું છે બિલોંગ્સ ટુ r છે અને આપણને ખબર છે જો b રિયલ વેલ્યુ હોય કારણ કે ઇક્વેશન ક્વોડ્રેટિક ઇક્વેશનમાં b માં છે અહીંયા x માં આપ્યું અહીંયા b માં છે તો b રિયલ હોય તો d ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય d ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એપ્લાય કરીએ તો અહીંયાથી આપણને આ કન્ડિશન મળે a ગ્રેટર ધેન ઇક્વલ ટુ -1/4. તો સવાલમાં શું કીધું છે મિનિમમ વેલ્યુ આપો તો a ની વેલ્યુ -1/4 અને એના કરતા મોટી છે એની મિનિમમ વેલ્યુ શું થાય મિનિમમ વેલ્યુ a ની થાય -1/4 તો a -1/4 અને એના કરતા મોટું છે મિનિમમ વેલ્યુ એની -1/4 છે. 16 અને 17 નંબર ક્વેશ્ચન જે છે 17 નંબર ક્વેશ્ચન ઉપર મેં તમને 11 નંબર ક્વેશ્ચન કરાવ્યો એના જેવો જ છે કે 0/0 ફોર્મ બને એ પ્રમાણે અનનોન ફાઇન્ડ કરવાનો. તો 16 અને 17 નંબર ક્વેશ્ચન તમારે જાતે કરવાના છે. અગર નહીં આવડતા હોય તો WhatsApp કરીને આ કોલ કરીને પૂછી લેશે. નેક્સ્ટ ટાઈમ થી આપણે ટાઈપ ઓફ ડિસકન્ટિન્યુટી જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું ટાઈપ ઓફ ડિસકન્ટિન્યુટી.